સુરતમાં વરસાદે 85 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। 6 અને 7 જુલાઈ દરમિયાન પડેલા 18 ઇંચ વરસાદે સમગ્ર શહેરને પાણી કરી દીધું છે। શહેરના અનેક મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે, જ્યારે 5માંથી 4 ખાડીઓ ઓવરફ્લો થતાં સ્લમ વિસ્તારથી લઈને પોસ્ટ વિસ્તારો સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પ્રમુખ પાર્કથી ડિંડોલીને જોડતા ઓવરબ્રિજ પાસે પણ ભારે પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં છેલ્લા 2 દિવસમાં પડેલા 18 ઇંચ વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે। શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શહેરમાંથી પસાર થતી 5માંથી 4 ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। સ્લમ વિસ્તાર હોય કે પોશ વિસ્તાર, કોઈપણ વિસ્તાર ભારે વરસાદની અસરથી બચી શક્યો નથી। ત્યારે પ્રમુખ પાર્કથી ડિંડોલીને જોડતા ઓવરબ્રિજ પાસે પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક સ્થળોએ વાહનો ધીમા પડી ગયા તો કેટલાક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। આ પાણી જોઈને તમને એવું લાગી રહ્યું હશે કે કોઈ નદી કે તળાવ હશે, પરંતુ આ ગત રોજ વરસાદે જે કહેર મચાવ્યો છે તે જોવા મળી રહ્યું છે। આ પ્રમાણે ઠેર ઠેર છે તે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, અત્યારે પણ હાલ જોવા મળી રહ્યું છે। આ જે રસ્તો છે પ્રમુખ પાર્કથી ડિંડોલી બાજુ જવાનો રસ્તો છે, ત્યાં આ રોડ છે, ત્યાં રસ્તો છે સુરત શહેરમાં ઠેર ઠેર કાલે છે વરસાદ। સામેની બાજુ જોશો ત્યાં પાણી ભરાઈ ગયું છે, આ બાજુ જોશો પણ પાણી ભરાઈ ગયું છે। એક બાજુનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ દ્રશ્યો, આ કાળના દ્રશ્યો, આ પ્રમાણેના દ્રશ્યો છે। ગત રોજની વાત કરીએ તો વાહનો ક્યાંક ને ક્યાંક અહીં છે તણાઈ ગયા હતા। કેટલાક વાહનો તો લોકો દ્વારા છે સુરક્ષિત સ્થાને પોતાનો વાહનો છે પોતાના ઘર સુધી ચાલતા જવા પણ મજબૂર બન્યા હતા, કારણ કે સુરત શહેરમાં જે પ્રમાણેનો જે વરસાદ છે ગત રોજ વરસ્યો છે વાહનો છે આ પ્રમાણે ચલાવવા મજબૂર બન્યા છે। કેટલાક ટુ વ્હીલર વાહનો છે જે વાહનથી લઈ જવા માટે છે મજબૂર બનતા હોય છે, થોડીક જ આગળ જઈને ये वाहनों પણ બંધ થઈ જતા છે। સવારથી વાત કરીએ તો क्या देखा अंदर मुंडी डाल रहा तो ना जरा बीच में से ले लो अंदर नु फैमिली पे लो ने आगे बाहर रस्ता पर लेવો તમે ये लेवन के लेवल पे जा છે ક્યાંક ને ક્યાંક શરૂ કરવા માટેની જે પ્રયત્ન છે સ્થાનિક લોકો સાથે પણ અમે વાત કરી હતી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આટલા વર્ષમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું હોય એવી સ્થિતિ અમે પ્રથમ વખત જોઈ છે। ઘણી વખત છે કે ખાડીના કારણે હોય કે પછી ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે છે પૂર જેવી સ્થિતિ સુરત શહેરમાં સર્જાય છે, પરંતુ આ પ્રથમ વખત છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો એને વરસાદના કારણે સુરત શહેરની અંદર જેટલો એરિયા સુરત શહેરમાં છે અને તમામ વિસ્તારોની અંદર કાલે ગત રોજ છે આ પ્રમાણેનું પાણી ભરાયું હતું। કામ ધંધે જતા, નોકરી જતા લોકો અટવાયા હતા। વાહનો મૂકીને પગપાળા ઘર સુધી પહોંચવા મજબૂર પણ બન્યા હતા। કેટલાક લોકો સાથે પણ અમે વાત કરી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા મોટા વાહનો હતા એટલે કશે જવાની જગ્યા નહોતી, એટલે અમે વાહનોમાં રાત બેસવા પણ મજબૂર બન્યા હતા। આ પ્રમાણેની સ્થિતિ ગત રોજ સુરત શહેરમાં જોવા મળી હતી। દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પણ ગત રોજ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે ગઈ હતી અને તે લોકો પણ ક્યાંક ને ક્યાંક અટવાયા હતા। એ જ્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યાં તે સમયે વરસાદે છે કહેર વરસાવ્યો હતો અને ત્યારબાદ દિવ્યાંગ ન્યૂઝ ચેનલની જે ટીમ છે તે પણ સતત એક જગ્યા પર 5 જેટલા કલાક સુધી એક જ જગ્યા પર ઊભી રહીને રિપોર્ટિંગ કરી હતી અને ત્યારબાદ તેમનું વાહન બંધ પડી જતા તેઓ દ્વારા પણ બે પગપાળા ઘર સુધી પહોંચવામાં મજબૂર બન્યા હતા। આ પ્રમાણેની સ્થિતિ હતી। એ સ્થિતિ તમામ જે સુરત શહેરના પત્રકારોએ જોઈ હશે કાલે એ હકીકત છે અને એ જેવી સ્થિતિ સુરત શહેરના સમગ્ર વિસ્તારમાં છે તે બની હતી।
અમો વિસ્તાર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.